વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સૂર્ય અને ચંદ્રને રાહુ કેમ ગ્રસ્ત કરી લે છે, ઉદય, અસ્ત અને મધ્યના સમયે સૂર્યના દર્શન કેમ અમંગલકારી છે, ઉદય તથા અસ્તના સમયે ચંદ્રના દર્શન પણ કેમ અમંગલકારી છે, તથા ભાદરવા સુધી ચોથના દિવસે ચંદ્રનું દર્શન કેમ અમંગલ રૂપ કહેલું છે. આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો પુરાણોમાં એક કથા આવે છે અને એ કથાનો ઉલ્લેખ આપણા સંપ્રદાયના એક મહાન વિદ્વાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજીએ લક્ષ્મીનારાયણ સંહિતા કૃતયુગ સંતાન અધ્યાય 529 પર પણ કરેલો છે. ત્યાં કથા એવી છે કે એક સમયની વાત હતી. ભગવાન પરશુરામના પિતા મહર્ષિ જમદગ્નિ પોતાની ભાર્યા રેણુકા દેવીની સાથે નર્મદા તટ પર વિચરણ કરતા હતા. નિર્જન સ્થાન હતું. મંદ મંદ હવા વહી રહી હતી. નદીનો તટ હતો. એટલે ઋષિના મનમાં રેણુકાનું સૌંદર્ય જોઈ કામ ઉત્પન્ન થઈ ગયું. હવે દિવસનો સમય હતો. શાસ્ત્રોની અંદર કંઈક મર્યાદા બતાવેલી છે અને તે મર્યાદા એ છે કે પશુઓએ દિવસે મૈથુન કરવું અને મનુષ્યએ પોતાની ભાર્યા સાથે રાત્રિને વિશે સમાગમ કરવું. હવે જમદગ્નિ જેઓ ધર્મનું સંસ્થાપન કરનારા છે અને એવો દિવસના સમયે પોતાની ભાર્યાની સાથે સમાગમ કરવા માટે તૈયાર થયા. એટલે સંપૂર્ણ જગતના સાક્ષી સૂર્યનારાયણ દેવ પ્રગટ થઈ જમદગ્નિને કહે છે કે હે ઋષિ, તમે ધર્મની મર્યાદા સ્થાપન કરનારા છો, પછી તમે આ અઘટિત આચરણ કેમ કરો છો? આ પ્રમાણે જ્યારે સૂર્યદેવે કહ્યું એટલે જમદગ્નિ ક્રોધાયમાન થઈ ગયા. એવો બોલ્યા કે તેજી યશામના દોષાય વહને સર્વભુજો યથા. અર્થાત કે તેજસ્વી પુરુષોને ક્યારેય પણ દોષ નથી લાગતો. જે પ્રમાણે અગ્નિમાં કોઈ પણ વસ્તુ નાખવામાં આવે તે અગ્નિ બળીને ભસ્મ કરી નાખે છે, તે જ પ્રમાણે હું તેજસ્વી પુરુષ છું. હું કદાચ અધર્મનું કાર્ય કરવા માટે પણ તૈયાર થાઉં તો પણ એનો દોષ મને લાગશે નહીં. પરંતુ તે મારા કાર્યની અંદર આ પ્રમાણે ખલેલ કરેલું છે, માટે જા હું તને શાપ આપું છું કે એક સમય એવો આવશે કે રાહુ તારો કોળિયો કરી જશે. રાહુ દ્વારા તું ગ્રસ્ત થજે. તને તારા તેજનો ખૂબ ગર્વ છે, માટે હું તને બીજો શાપ આપું છું કે તું તેજથી રહિત થઈ જા. મેઘો દ્વારા તું આચ્છાદિત થઈ જશે અને અલ્પ તેજ વાળો થઈ જશે. અને એક સમય એવો આવશે કે ભગવાન શંકર દ્વારા તારો વધ થઈ જશે. આ પ્રમાણે જ્યારે
મહર્ષિ જમદગ્નિએ સૂર્યદેવને 3 શાપ આપી દીધા ને એટલે સૂર્યદેવ પણ ક્રોધાયમાન થઈ ગયા અને જમદગ્નિ પ્રત્યે બોલ્યા કે ઋષિ, હું તો તમને અધર્મના માર્ગથી અટકાવતો હતો, છતાં પણ તમે મને શાપ આપ્યો, માટે જાઓ હું પણ તમને શાપ આપું છું કે એક સમય એવો આવશે કે તમારું કોઈ ક્ષત્રિયોના હાથે મૃત્યુ થશે. આ પ્રમાણે જ્યારે આ બંને જણાએ એકબીજાને શાપ આપ્યો ને અને સૃષ્ટિની સ્થિતિ દામાદોડ થતી જોઈ એટલે બ્રહ્માજી ત્યાં પ્રગટ થાય છે અને બંને જણાને શાંત કરે છે. અને પછી એ બંને જણા શાંત થાય છે ત્યારે બ્રહ્મદેવ સર્વપ્રથમ જમદગ્નિ પ્રત્યે બોલે છે કે ઋષિ, સૂર્યદેવે જે તમને શાપ આપેલો છે એ શાપ ચરિતાર્થ તો થશે જ, પરંતુ તમારા ઘરે ભગવાનના આવેશ અવતાર એવા પરશુરામનું પ્રાગટ્ય થશે અને એ પોતાના સામર્થ્યથી તમને જીવિત કરી દેશે. આખી કથા શ્રીમદ ભાગવતના 9મા સ્કંધમાં આવે છે, જ્યાં સહસ્ત્ર અર્જુન જમદગ્નિ મુનિનું આતિથ્ય સ્વીકાર કરે છે અને ચક્રવર્તી સમ્રાટ પોતાના ઘરે આવે છે તો એનો રાજોચિત ઉપચારોથી જમદગ્નિ સ્વાગત કરે છે. સહસ્ત્ર અર્જુનને ખબર પડે છે કે આ મહર્ષિની પાસે એક ગાય છે, જે કામધેનુ ગાય સંકલ્પ કરવા માત્રથી બધી વસ્તુ પ્રગટ કરી દે છે. સહસ્ત્ર અર્જુન પોતાના સેવકોને કહે છે કે એ ગાય લઈને તમે બધા નગરમાં જતા રહો. જમદગ્નિ મુનિ એ લોકોને ખૂબ રોકે છે, પરંતુ સહસ્ત્ર અર્જુન અને એના સેવકો એનું કહેલું માનતા નથી અને કામધેનુને બળજબરીથી એ લોકો મહિષ્મતી નગરીમાં લઈ જાય છે. પરશુરામ ભગવાનને જ્યારે આ વાતની ખબર પડે છે, એ સહસ્ત્ર અર્જુન તથા એના સમસ્ત સૈન્યનો વધ કરી કામધેનુ ગાયને પુનઃ આશ્રમમાં લઈ આવે છે. સહસ્ત્ર અર્જુન મૃત્યુ પામ્યો, પરંતુ એના 5000 દીકરા હજુ હયાત હતા. પરશુરામ જ્યાં લગીન હોય છે ત્યાં લગીન એ દીકરાઓ કંઈ કરી શકતા નથી. પરંતુ એક દિવસ પરશુરામજી વનમાં સમિધા લેવા માટે ગયા હોય છે. એ તકનો લાભ ઉઠાવી સહસ્ત્ર અર્જુનના દીકરાઓ ત્યાં આવે છે અને જમદગ્નિ મુનિનો શિરોચ્છેદ કરે છે અને એનું મસ્તક લઈને એ લોકો નગરમાં ચાલ્યા જાય. પાછળથી પરશુરામ ભગવાનને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે એઓ પોતાના સામર્થ્યથી પોતાના પિતાને જીવિત કરી દે છે અને મહિષ્મતીપુરીમાં જઈ એઓ સહસ્ત્ર અર્જુનના બધા જ દીકરાઓને મોતને ઘાટ ઉતારી. આ પ્રમાણેની કથા ભાગવતની અંદર છે. એટલે સૂર્યદેવે જમદગ્નિ ઋષિને શાપ આપેલો હતો, એનું બ્રહ્માજીએ આ પ્રમાણે નિરાકરણ કર્યું. ત્યારબાદ બ્રહ્મદેવ સૂર્યદેવને કહે છે કે હે સૂર્યદેવ, તમોને જમદગ્નિએ તેજથી રહિત થવાનો શાપ આપેલો છે, રાહુ દ્વારા ગ્રસ્ત થવાનો શાપ આપેલો છે, આ ઉપરાંત બીજો પણ શાપ આપેલો છે કે તમારું દર્શન અમંગલકારી રહેશે. તો હું તમને કહું છું કે એક સમય એવો આવશે કે થોડા કાળ પર્યંત તમે રાહુથી ગ્રસ્ત થઈ જશો, પરંતુ થોડા જ કાળમાં તમે પુનઃ રાહુથી છૂટી પણ જશો. જ્યારે ગ્રહણનો સમય આવે છે ત્યારે તમે જોજો, રાહુ સૂર્યદેવ પર ગ્રહણ લગાવે છે અને એને લઈને સૂર્યદેવને રાહુ ગળી જાય છે.
આ સંબંધમાં બીજી પણ કથા શ્રીમદ ભાગવતમાં જોવા મળે છે, જ્યાં સમુદ્રનું મંથન થતું હોય છે ને સમુદ્રમાંથી અમૃત નીકળે છે અને મોહિની નારાયણ દેવતાઓને અમૃત પીવડાવતા હોય છે. તે સમયે રાહુ દૈત્ય ભગવાનની ચાલાકી જાણી જાય છે અને એ સૂર્ય ને ચંદ્રની મધ્યમાં આવીને બેસી જાય છે. મોહિની નારાયણ અમૃત પીવડાવતા પીવડાવતા રાહુની પાસે આવે છે ને તે સમયે સૂર્ય અને ચંદ્ર રાહુનો બધો ભેદ ખોલી દે છે. શ્રીમદ નારાયણ ભગવાન સુદર્શન ચક્ર ચલવી રાહુનું મસ્તક કાપી નાખે છે, પરંતુ રાહુએ અમૃત પાન કરી લીધેલું હતું એટલે એનું મસ્તક અને એનું ધડ અમર થઈ જાય છે. સૂર્ય અને ચંદ્રએ આ પ્રમાણે ચાળી કરી એટલે એનો પ્રતિશોધ લેવાને અર્થે રાહુ પૂર્ણિમા તથા અમાવાસ્યાના દિવસે અનુક્રમે સૂર્ય અને ચંદ્ર પર ગ્રહણ લગાવે છે. આવી એક કથા શ્રીમદ ભાગવતમાં જોવા મળે છે. કલ્પભેદથી બંને કથાઓ સત્ય છે. આ ઉપરાંત સૂર્યદેવને બ્રહ્માજી કહે છે કે હે સૂર્ય, મેઘો દ્વારા તમે આચ્છાદિત થઈ જશો, પરંતુ પુનઃ તમે એ મેઘોને છિન્ન ભિન્ન કરી બહાર નીકળી આવશો. જ્યારે મેઘો દ્વારા તમે આચ્છાદિત હોવ અને એ સમયે જે પણ કોઈ વ્યક્તિ તમારું દર્શન કરશે તો એ પાપનો ભાજી થશે. આ ઉપરાંત તમારો જ્યારે અષ્ટકાળ હોય, ઉદયકાળ હોય અને મધ્યાહન કાળ હોય, એવા સમયે પણ તમારું કોઈ દર્શન કરશે તો એ આ શાપનો ભાજી થશે. જે પણ કોઈક વ્યક્તિ જલની અંદર પડતા તમારા પ્રતિબિંબને જોશે એ પણ પાપથી લિપ્ત થઈ જશે. અને એક સમયે ભગવાન શંકરના ભક્ત એવા માલી સુમાલી સાથે તમારું યુદ્ધ થશે ત્યારે ભગવાન શંકર તમને તમારા સ્થાન ઉપરથી નીચે પાડી દેશે, પરંતુ એ જ ભગવાન શંકરની કૃપાથી તમે પુનઃ તમારા સ્થાનને પ્રાપ્ત કરશો. આ પ્રમાણે ભક્તો બ્રહ્માજીએ સૂર્યદેવ પર અનુગ્રહ કર્યો અને એટલે માટે શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે સૂર્ય જ્યારે ઉદય થતો હોય, અસ્ત થતો હોય, એને રાહુએ ગ્રસ્ત કરેલો હોય, એ મેઘોથી આચ્છાદિત થયો હોય ત્યારે એના દર્શન ન કરવા તથા પાણીની અંદર પણ સૂર્યના પ્રતિબિંબના દર્શન ન કરવા, મધ્યાહન સમયે પણ સૂર્યના દર્શન ન કરવા, આ પ્રમાણેનું વિધાન શાસ્ત્રોકારોએ બનાવેલું છે. જેમ કે મનુ મહારાજ મનુસ્મૃતિના 4th અધ્યાયના 37મા શ્લોકની અંદર કહે છે, ને ક્ષેત્રોદ્યંતમાદિત્યમ નાષ્ટમ યંતમ કદાચન નૌપસૃષ્ટમ ન વારિસ્થમ ન મધ્યમ ન બશોગતમ. એ જ પ્રમાણે આપસ્તમ ધર્મસૂત્ર 1:11-31 આપસ્તમ ઋષિ પણ કહે છે, ઉદ્યંતમ અષ્ટમ યષ્ટમ ચા આદિત્યમ દર્શને વર્જયેત. વિષ્ણુ સ્મૃતિના 71મા શ્લોકમાં મહર્ષિ વિષ્ણુ કહે છે, ના આદિત્યમ ઉદ્યંતમિક્ષેત ના અષ્ટમ યાંતમ ન વાસસા તિરોહિતમ ન ચાદર્શ જલમધ્યગમ ન મધ્યાહન. ભગવાન વેદવ્યાસજી કુર્મ પુરાણ ઉપરી વિભાગ 16મા અધ્યાયના 45મા શ્લોકની અંદર પણ કહે છે કે નેક્ષતોદ્યંતમ આદિત્યમ શશિનમ ચા નિમિત્તતઃ નાષ્ટમ યાંતમ ન વારિસ્થમ નોપસૃષ્ટમ ન મધ્યગમ તિરોહિતમ વાસસા વા ના દર્શાંતર ગામિનમ.
અર્થાત કે કોઈ નિમિત્ત એટલે કે પ્રયોજનના વિના ઉદય અને અસ્ત થતા સમયે તથા મધ્યાહનના સમયે સૂર્યને નહીં જોવો જોઈએ. આ જ રીતે જળ, દર્પણ વગેરેમાં પ્રતિબિંબિત અને ગ્રહણ લાગેલા સૂર્ય તથા ચંદ્રમાને પણ નહીં જોવા જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા આપણા મહર્ષિઓએ આપેલી છે. તે જ પ્રમાણે બ્રહ્મવૈવર્ત પુરાણ શ્રી કૃષ્ણ જન્મખંડ 75મા અધ્યાયના 24મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે અષ્ટકાલે રવિમ ચંદ્રમ ન પશ્યેદ વ્યાધિ કારણમ. અર્થાત કે અષ્ટના સમયે અને સૂર્યના અને ચંદ્રને જોવાથી રોગોની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે ભગવાને પણ અષ્ટના સમયે સૂર્ય ચંદ્રના દર્શન કરવાની મનાઈ કરેલી છે. હવે આ તો વાત થઈ સૂર્ય. ચંદ્રદેવને રાહુગ્રસ્ત કેમ કરી લે છે એ સંબંધમાં આપણે એક કથા શ્રીમદ ભાગવતના 9મા સ્કંધની જોઈ, અર્થાત કે 8મા સ્કંધની જોઈ, જેમાં સમુદ્ર મંથનની લીલામાં સૂર્ય અને ચંદ્ર ચાળી કરી દે છે અને એને લઈ રાહુનો બધો ભેગ પ્રકાશિત થઈ જાય છે અને શ્રીમદ નારાયણ ભગવાન સુદર્શન ચક્ર ચલાવી રાહુને મોતને ઘાટ ઉતારી દે છે. પરંતુ અમૃત પીને અમર થયેલો રાહુ મરતો નથી અને દર પૂનમ અને અમાવાસ્યાના દિવસે એ સૂર્યચંદ્ર પર ગ્રહણ લગાવે છે. આ તો એક કથા. બીજી એક કથા જે છે એ એવી છે કે એક સમયની વાત હતી. ચંદ્રદેવે રાજસૂય યજ્ઞ કર્યો અને બધા જ દેવતાઓને જીતી લીધા અને એને લઈને ચંદ્રદેવનું અભિમાન ખૂબ વધી જાય છે અને એ અભિમાનમાં ને અભિમાનમાં ચંદ્રદેવ પોતાના ગુરુ બૃહસ્પતિની ધર્મપત્ની તારાનું અપહરણ કરી લે છે. તારા રડતી રહે છે, ચિલ્લાતી રહે છે, પરંતુ સૂર્યદેવ એના પર દયા નથી કરતા અને એનું અપહરણ કરી લે છે અને બળજબરીથી એનો ઉપભોગ કરે છે. તારા એ સતી હતી, બ્રાહ્મણ કન્યા છે. પોતાની સાથે ચંદ્રદેવે બળજબરી કરી, જેનાથી ક્રોધાયમાન થઈને તારા જે છે ચંદ્રદેવને શાપ આપી દે છે કે રે દુષ્ટ, જ્યાં હું તને શાપ આપું છું કે એક સમયે રાહુ તારો ગ્રસ્ત કરી લેશે, તું રાહુ દ્વારા ગ્રસ્ત થઈ જશે અને ભાદરવા સુધી ચતુર્થીના દિવસે જે પણ કોઈક વ્યક્તિ તારું દર્શન કરશે એને કલંક લાગશે. આ પ્રમાણેનો શાપ તારાએ ચંદ્રદેવને આપેલો હતો અને એને લઈને ગ્રહણના સમયે રાહુ ચંદ્રદેવનો ગ્રાસ કરી લે છે અને ભાદરવા સુધી ચતુર્થીના દિવસે જે પણ કોઈક વ્યક્તિ ચંદ્રના દર્શન કરે છે એને કલંક લાગે છે. બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર ગણપતિ ખંડમાં બીજી પણ એક કથા આવે છે કે ગણપતિ મહારાજના બેદોળ રૂપને જોઈને રૂપના અંબાર એવા ચંદ્રદેવ એમની હાંસી ઉડાવે છે અને એને લઈને ગણપતિ મહારાજ એને શાપ આપી દે છે કે જ્યાં તને કલંક લાગશે. ગણપતિ મહારાજે આ પ્રમાણે શાપ આપ્યો એટલે ચંદ્રદેવ ગણપતિ મહારાજના ચરણમાં પડી જાય છે અને ગણપતિ મહારાજ એને કહે છે કે ભલે જ્યાં હું તારા પર અનુગ્રહ કરું છું કે ભાદરવા સુધી ચતુર્થીના દિવસે જે પણ તારું દર્શન કરશે એના પર મિથ્યા આળ આવશે. અને તે પછી તો
ચંદ્રદેવે તારાનું અપહરણ કરી દીધું અને તારાનો શાપ લાગ્યો. આ ઉપરાંત ગણપતિ મહારાજનો પણ શાપ હતો. એ બંનેના શાપને લઈને ભાદરવા સુધી ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન વર્જ્ય છે. આ પ્રમાણેની કથા ભક્તો પુરાણોની અંદર તથા લક્ષ્મીનારાયણ સંહિતામાં કૃષ્ણ વલ્ભાચાર્યજીએ લખેલી જોવા મળે છે. હવે બધા જ લોકો આ વાત આત્મસાત કરી લે. કોઈ પણ નિમિત્ત વગર ઉદય અને અસ્ત થતા સમયે તથા મધ્યાહ્નના સમયે સૂર્યને જુએ નહીં, તથા જળમાં દર્પણમાં સૂર્યનું પ્રતિબિંબ ક્યારેય પણ જુએ નહીં. ગ્રહણના સમયે સૂર્ય કે ચંદ્રને જુએ નહીં. અષ્ટના સમયે તથા ઉદયના સમયે ચંદ્રના દર્શન ક્યારેય પણ કરે નહીં. બધા જ લોકો આ વાત આત્મસાત કરી રાખજો. અને ખાસ બીજી કે ભાદરવા સુધી ચતુર્થીના દિવસે ક્યારેય પણ ચંદ્રના દર્શન કરતા નહીં, અન્યથા તમને મિથ્યા કલંક લાગશે. કારણ કે ગણપતિ અને તારાનો શાપ ચંદ્રદેવને લાગેલો છે. વર્ણિ